તો ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. ને આપણે આજ જઈશું વર્તેજ 26મી જાન્યુઆરીના ડેટા દેવાના છે. આપણે લાઈવ કર્યું તેને. આજે આપણે પહેલાં સ્કૂલે જઈશું, પછી જવું છે કપડાં લેવા વિચાર છે. તો ચાલો આપણે મળીએ વર્તેજ સ્કૂલમાં. તો કાંઈ છે, આપણે હવે સ્કૂલે જઈએ છીએ. સ્કૂલે આપણે ઓલા ડેટા દેવાના છે. તો સાહેબને ડેટા દઈ દેવા આપણે બધે 26મી જાન્યુઆરીના. ચાલો આપણે સાહેબ આગળ મળીએ. તો ગાઈસ આપણે સ્કૂલે પહોંચી ગયા છે. તો આપણે જો આ ડેટા કોપી થાય છે, બતાવું. આપણે આ ડેટા કોપી થાય છે, પેન ડ્રાઈવ છે. આપણે અહીંથી પછી જઈશું કપડાં લેવા માટે. તો ગાઈસ આ આપણી સ્કૂલ છે. પહેલાં આપણે આમાં જ ભણતા, ત્યારે બાળકોની સાયકલને એવું પડ્યું છે, સાહેબની ગાડીને એવું પડ્યું છે. તો ગાઈસ આપણે રિક્ષામાં બેસી ગયા છીએ. સાગરભાઈ પોતે આવી ગયા છે. સાગરભાઈ, એમાં ચેનલનું નામ શું છે? સાગર ટોળાનું. એને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી એમાં તે શાયરીના ભૂખે ભૂખા થશે. તો ચાલો આપણે મળીએ બજારમાં. તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ બજારમાં. આપણે હવે કપડાં લેવા જવું રક્ષાબંધન માટે. સાગરભાઈ, તમારે લેવાના છે કપડાં? ના, અત્યારે નહીં, પછી લઈ લો ને, સસ્તા છે. તો ગાઈસ આપણે હવે કપડાં લઈ લીધા છે, મસ્ત મજાના. રક્ષાબંધનમાં પહેરવાના છે આપણે. સાગરભાઈને જે કપડાં લેવાના બાકી છે, વ્યવસ્થિત બધું લઈ લઈએ છે, મળીએ. તો ગાઈસ આપણે રિક્ષામાં પાછા બેસી ગયા છીએ. સાગરભાઈના ઘરે જવાનું છે. આજે થોડોક નાસ્તો બાસ્તો કરશું સાગરભાઈના ઘરે. સાગરભાઈ ત્યારે તો મોબાઈલ વોટ્સઅપમાં ઘુમડવા મંડાણા છે. મળીએ આપણે સાગરભાઈના ઘરે. તો ગાઈસ આપણે સાગરભાઈની બાઈક લઈ લીધી છે. હવે એના ઘરે જઈશ આપણે. તો ફાઇનલી દોસ્તો આપણે સાગરભાઈના ઘરે પહોંચી ગયા છીએ. સાગરભાઈ તો ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં. માથું વિખાઈ ગયું બધું. તો સાગરભાઈ આપણે જો આ શર્ટની બાહું અત્યારે સીધી કરે છે. શર્ટ ને એવું બધું સીવે છે. આપણે જાય એનું હંચન બધું પીડ્યું છે. અહીંયા બબ્બે હંચા છે. કોઈને સીવરા હોય તો એને કોન્ટેક્ટ કરજો એની ચેનલમાં. તમને નામ તો આપી દીધેલું છે, સાગર સોરાણું સન્નું. તો ગાઈસ આપણે આલુ પરાઠા, શાક છે અને ચા આપણે નાસ્તો કરવી છે. સાગરભાઈ તેજો નાસ્તો કરવા બેઠા છે, ફોન ઘુમાડે છે. સાયનાની ભાષામાં કંઈક વિચાર કરે છે. નાસ્તો કરી લઈએ આપણે. તો ગાઈસ આપણે હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે. જો આરામથી બેઠા છીએ. અમને થોડીક વાર થાય એટલે પછી આપણે ઘરે નીકળવાનું છે. અને જો તમને ખબર ન હોય કહી દો, મારે 100 આંગળા છે. ઓ ભાઈ, હા, તમારે કોઈને છે 100 આંગળા? એનું 100 આંગળા હોય કોમેન્ટ કરો. આપણે હવે સાગરભાઈના ઘરેથી આપણે નીકળશું ઘર બાજુ. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છીએ હવે કપડાને એવું લઈને. આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળી જાવ નવા બ્લોગમાં.